જય માન દાદા, જય કોળી સમાજ. સમાજના દીકરા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આજે આઠ જિંદગી પોતાના જીવન દાવ ઉપર લગાવી રહી છે અને આત્મવિલોપન કરી રહી છે, જેની અંદર હરેશભાઈ મેર ભાવનગર, પરેશભાઈ મેર નવાગામ, ગીતાબેન મેર ભાવનગર, રાજુભાઈ સોલમિયા મેર ભાવનગર, મુકેશભાઈ મેટાલિયા ભાવનગર, અશોકભાઈ મકવાણા મામસી, શૈલેષભાઈ મકવાણા સુરત, અશોકભાઈ રાઠોડ ભાવનગર. ખરેખર આ ભ્રષ્ટ પ્રશાસનને હું એટલું જ કહેવા માગીશ કે ન્યાય માટે પોતાના સમાજના વ્યક્તિ આજે બલિદાન આપવા માટે તૈયાર છે. અરે મોદી વાંઢા, થોડીક તો શરમ કર, થોડીક તો શરમ કર. શું લેવા આ આઠ જિંદગીની તું આહુતિ લેવા માગો છો? અને આ ઓલો 8 ગૃહમંત્રી ફાંકા મારતો હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે આ 8 જિંદગીનો ભોગ લ્યો છો, એમ છતાં આ આરોપી પકડાતા નથી અને તમે શેના ચમરબંધીની તમે વાત કરો છો? ખરેખર મિત્રો, આ દરેક મારા કોળી સમાજના લોકો સુધી, દરેક કોળી સમાજના ભાઈઓ સુધી આ વિડીયો શેર કરો. જય માન દાદા, જય કોળી સમાજ. અને એક વાત તો આ ચોક્કસથી આ સરકારને કહીશ કે જો આ 8 જિંદગીને થોડુંક પણ અડચણ થયું ને, એટલે ગુજરાતની અંદર કાયદેસર ભડાકા થશે અને બગદાણાની અંદર 1 લાખ નહીં, 5 લાખ નહીં, પણ 10 લાખ કોળી ભેગા થશે. એ પણ આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારને હું કહું છું. જય માન દાતા,